હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ખાસ સીઈટી જેની આપણે આતુરતાથી રાહ જોતા હતા એ સીઈટીનું રજિસ્ટ્રેશન મિત્રો ચાલુ થઈ ગયું. તો હવે મિત્રો એના માટે એક આપણે ગ્રુપની અંદર પીડીએફ આ રીતે શેર કરી છે. તો એ પીડીએફ પહેલાં થોડીક અભ્યાસ કરી લ્યો. એમાં મિત્રો કાંઈ છે નહીં, તમારું બાળક જો સરકારી શાળામાં અભ્યાસ કરે છે, પહેલી વાત હું બોલું છું સરકારી શાળામાં, તો ત્યાંના શિક્ષક જ છે મિત્રો, એની પાસે તમે જઈ અને રજિસ્ટ્રેશનની વાત કરશો એટલે એ કરી આપશે ત્યાં. અને રજિસ્ટ્રેશનની અંદર મિત્રો સ્ટુડન્ટની ડિટેલ છે, બાળક છે તેનું જન્મનું પ્રમાણપત્ર એ જોશે. પછી ઓબીસી છે, એસટી છે, જે કેટેગરી છે તો એનું એક પ્રમાણપત્ર હોય, જે બાળકને લાભ લીધો હોય કેટેગરીનું, તો એ પ્રમાણપત્ર આપણે ત્યાં અપલોડ કરવાનું થશે. બાકી મોબાઈલ નંબર સિમ્પલ ડિટેલ છે બાળકના વાલીને રજિસ્ટ્રેશન થવા માટે. આ મિત્રો સામાન્ય બધી માહિતી છે, આ પીડીએફ ગ્રુપમાં શેર કરી તમે જોઈ લ્યો. સિમ્પલ છે મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવ્યું છે શું કરવું શું ન કરવું. ઓકે, હવે વાત છે મિત્રો રક્ષા શક્તિ માટે જે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે, ખાનગી શાળામાં. તો મિત્રો ખાનગી શાળાવાળા બાળકો છે એ લિંક ઓપન કરશે મિત્રો અહીંયા, તો એને ચોખ્ખું મિત્રો અહીંયા લખેલું છે રજિસ્ટ્રેશન ફોર મિત્રો પ્રાઇવેટ સ્ટુડન્ટ. જો મિત્રો આ તમે જ્યારે રજિસ્ટ્રેશન કરશો ત્યારે સરકારીવાળા છે ઉપર લાગુ પડે છે, અને નીચે જે છે ડાયરેક્ટ જ મિત્રો નીચે લખેલું છે રજિસ્ટ્રેશન ફોર પ્રાઇવેટ સ્ટુડન્ટ. જો ખાનગી શાળાવાળા બાળકો જો સ્કૂલેથી કરવું હોય તો એ છૂટ છે, અને જાતે કરવું હોય તો મિત્રો અહીંયાથી જે લિંકની નીચે તમે જોશો તો અભ્યાસ કરશો તો એ બાળક જાતે પણ ઘરે બેસી અને જે કંઈ વિગત માગશે અપલોડ કરી રજિસ્ટ્રેશન કરવાની છે. એ રજિસ્ટ્રેશન કર્યા પછી તમને જિલ્લાના જે અધિકારી છે નિયુક્ત કરેલા એ ઉપરથી ખાસ કરીને પોર્ટલ ઉપરથી તમારું રજિસ્ટ્રેશન એક્સેપ્ટ કરશે, અને પછી તમારી ચોઈસ ફિલિંગ કઈ શાળામાં જવું એની ચોઈસ ફિલિંગ જે છે એ પછી થશે. તો એક બાબત સ્પષ્ટતા તમારા મગજમાં અત્યારે રજિસ્ટ્રેશન કરવાનું છે. અમને એટલા માર્ક આવ્યા. ઓકે, હવે જે પણ બાળકો હોય મિત્રો, સૈનિક શાળાનું અલગ વસ્તુ હતી ને આ છે રક્ષા શક્તિ. એટલે સીઈટી દ્વારા રક્ષા શક્તિનો લાભ લેવો છે. જે કોઈ બાળકને એકલવ્ય મોડલ સ્કૂલમાં જવું છે, જે આદિવાસી જિલ્લાઓ છે એને એકલવ્યનો લાભ મળે છે. વલસાડ છે, બનાસકાંઠા છે, ભરૂચ છે, તાપી છે, ડાંગ છે, તો આ બધા એકલવ્યમાં જવું હોય તો એને બેસ્ટ આ ઓપ્શન છે સીઈટીથી, અને એમાં જઈ શકશે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં જવું હોય તો જઈ શકશે. હવે મેરિટ ક્યાંથી અટકશે ને કેટલું અટકશે? એક પ્રશ્ન બધાના મનમાં આ છે. તો મિત્રો 100 ને હાઈએસ્ટ માર્ક આપણે જોયા, જે પીડીએફની અંદર વાત કરીએ તો તમારી સામે આખા બધા બાળકોની પીડીએફ તમારી પાસે છે નામજોગ. એમાં તમારું પણ નામ હોય. આશા રાખીએ છીએ કે ભાઈ તમારું નામ કેટલા નંબર ઉપર છે. જ્ઞાન સેતુની મિત્રો આપણે પીડીએફ શેર કરી તો એની અંદર બધું લખેલું હતું કે ભાઈ તમારું બાળક છે નામ કેટલા નંબર હોય. તો આના આધારે ખબર પડે મિત્રો. અત્યારે આમ જોઈએ તો એક એનાલિસિસ પણ એવું થયું હતું કે પહેલા નંબર ઉપર બાળક જે છે એને કેટલા માર્ક છે. આપણને ખ્યાલ છે કે પહેલા નંબર ઉપર જે બાળક હતો એને 115 માર્કવાળું એક જ બાળક હતું, આપણે ખ્યાલ છે. તો સમજો કે એ બધા હોશિયાર બાળકો છે. હવે એમાંથી કોઈ બાળકને નવોદયમાં જવું હશે તો સીઈટી સ્ક્રીપ કરશે અને નવોદયમાં જશે, એટલે મેરિટ નીચું જશે. હું બોલું છું, સમજાય છે તમને? 5 બાળક તમારી આગળ છે પણ એને કદાચ નવોદયમાં જવું, કોઈ બાળકને સૈનિક શાળામાં જશે તો એ મેરિટ આપોઆપ એ ડાઉન જશે. એટલે રક્ષા શક્તિનો જો કોન્સેપ્ટ તમારા મનમાં હોય જવા માટે તો યાદ રાખજો 90+ વાળા બધા બાળકોને રક્ષા શક્તિમાં મળી જશે. ખાસ બોલું છું 90+. આ ખાનગી શાળા અને પ્રાઇવેટ શાળાને જ લાગુ પડે છે એની જ વાત કરું. બીજે બધાને તો મળી જ જવાનું છે. બીજા બધા બાળકોને મિત્રો ત્યાં મળી જશે, એને કંઈ ચિંતા નથી. પણ જે ચિંતાનો વિષય છે એ ખાનગી શાળા અને ખાનગી શાળાવાળા બાળકો છે 90+ હશે, બધાને રક્ષા શક્તિમાં મળી જશે આરામથી. ધીમે ધીમે પહેલો રાઉન્ડ નહીં તો બીજામાં, બીજો નહીં તો ત્રીજો. મિત્રો 6 રાઉન્ડ ગયે વખતે પડ્યા હતા, 6 રાઉન્ડ. એટલે મૂંઝાતા નહીં, મળી જશે. ઓકે, અત્યારે રજિસ્ટ્રેશન કરી નાખો. દીકરી છે એના માટે ચલાલા છે, પછી અહીંયા મહેસાણા બેસ્ટ છે, મેં તમને વિડીયોમાં કહ્યું. છોકરાઓ માટે કચ્છમાં છે, ગાંધીનગરમાં છે, બેસ્ટ ગાંધીનગર છે. પહેલો નંબર ગાંધીનગર, બીજો નંબર ત્યાં. એનો અલગથી વિડીયો બનાવીશ કે તમારે ચોઈસ ફિલિંગ માટે કઈ પ્રાથમિકતા આપવી કેને આપણે અલગથી મળશું. તો હાલ રજિસ્ટ્રેશન કરી લ્યો. પછી
ચોઈસ ફિલિંગ આવશે એકાદ વીકમાં તો આપણે ત્યારે તમને જાણ કરશું. ઓકે, ડોક્યુમેન્ટ હવે જાતિનો દાખલાની વાત થાય છે તો મિત્રો જાતિનું બાળક પાસે જાતિનો દાખલો નથી તો કઢાવી લ્યો, ન હોય તો પછી ત્યાં પિતાનું પણ ચાલી શકે છે. હું બોલું છું ચાલશે એવું નથી, ચાલી શકે એવું લાગે છે, પણ અત્યારે તમારે બાળકનું પ્રાથમિકતા હોય તો બાળકનું તમે જાતિનો દાખલો કઢાવી લ્યો, થોડા દિવસમાં નીકળી જશે. ઓકે, પૂછી અને જે કંઈ આગળ હશે આપણે જાણ કરશું. પ્લીઝ મને આ બાબતે કોઈ ફોન ન કરે, હું એને બધા વિડીયોથી તમને જાણ કરું જ છું. નાની નાની બાબત તમને સમજાવીશ, ચોઈસ ફિલિંગ સમજાવીશ. ખાનગી શાળાવાળાને જ ખાસ મિત્રો બોલું છું, 90+ હશે તો એ લોકોને મળશે આ રક્ષા શક્તિવાળી બધી શાળાઓમાં. બીજા બધાને તો મળવાનું જ છે. 70 વાળો છે ને જ્ઞાન સેતુમાં જવું છે ને 1 થી 5 ધોરણ મિત્રો સરકારીમાં ભણ્યો હોય તો એને ગમે એ સ્કૂલ ધારશે. 1 થી 5 તમે સરકારીમાં ભણ્યા છો, જો યાદ રાખજો, સરકારી શાળાવાળા બાળકોની વાત કરું છું. 1 થી 5 તમે પૂરેપૂરું સરકારીમાં ભણ્યા છો, તમને મિત્રો 50 માર્ક હશે ને તોય તમને લઈ જશે. 100% તમને મળશે બધી શાળાઓ. એટલે રક્ષા શક્તિ ન મળે, પણ જે મોડલ સ્કૂલ છે, રેસિડેન્શિયલ છે, અલગ અલગ જે તમારા ક્રાઇટેરિયામાં આવતી હશે, જે તમે ખુલશે માર્કના આધારે તમારું ખુલે, એમાં તમે જઈ શકશો. તમારી જે 5 સ્કૂલ તમે પસંદ કરી એમાં પહેલામાં વારો ન આવે તો બીજામાં ત્રીજામાં ચોથા, આ રીતે મળે. બરાબર. પણ હાલ એક વિષય ને જે ચિંતા અને જે બાળકોના વાલી કરે છે એ રક્ષા શક્તિવાળા અને ખાનગીવાળા, તો એને મળી જશે 100+ વાળાને, 90+ વાળાને. એટલે બાકી બધી બાબતો આગળ ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.